સપ્તાહની સ્ટ્રેટેજી બનાવીએ બોનાન્સા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાની સાથે. ધ્રુમિલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં તો સિરીઝ એક્સપાયરીના સપ્તાહમાં એક હવે આજથી એન્ટર થઈ રહ્યા છે. ગ્લોબલ હેન્ડઓવર તો ઘણું પોઝિટિવ આપણને ધ્રુમિલ મળતું જોઈ રહ્યા છે. યુએસ માર્કેટમાં પણ જે એક મજબૂતી બનતી આપણને દેખાડી છે. જેરેમ પોવેલ દ્વારા કમેન્ટ્રી પણ ઘણી ડોઇશ માર્કેટ માટે આવી છે, એટલે એક પોઝિટિવિટી આપણને ત્યાં યુએસ માર્કેટમાં પણ જોવા મળી રહી છે. કઈ રીતે હેન્ડઓવર જોઈ રહ્યા છો તમે? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. તો આપણે જોઈએ ડવ જોન્સમાં ફ્રાઈડેની જે ક્લોઝિંગ હતી, વીકલી ક્લોઝિંગ, એક લાઈફ ટાઈમ હાઈની ક્લોઝિંગ આવી છે. બેક ટુ બેક 45,000 જે લેવલ્સ આપણે મેન્શન કરતા હતા, વિચ વોઝ ક્લિયરલી વિઝિબલ, એક રેઝિસ્ટન્સનું કામ કરતું હતું. ઓલમોસ્ટ 4 ટાઈમ્સ ઓર્ડર લીધેલું ડવ જોન્સે સિન્સ 2024, અને કાલના સેશનમાં વિચ ઇઝ ઓન ફ્રાઈડે ક્લિયર કટ બ્રેકઆઉટ આવ્યો છે. તો જ્યાં લગીને હવે ડવ જોન્સ ફ્રાઈડેના લોની ઉપર પ્લેસ છે, આઉટલુક ડવ જોન્સને લઈને પોઝિટિવ રહેશે. સેમ વિથ એસએનપી માં આપણે જોઈએ, ઇટ ઇઝ નિયર ઇટ્સ લાઈફ ટાઈમ હાઈ. ઓલમોસ્ટ 15 ઓગસ્ટના જે હાઈ છે અરાઉન્ડ 6481, અને ફ્રાઈડેની ક્લોઝિંગ આવી છે 6466ની. સો અહીંયા બી આઉટલુક પોઝિટિવ છે. નેસ્ડેકમાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ડેલી ટાઈમ ફ્રેમ પર થોડું ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. તો મને લાગે છે શિફ્ટિંગ ન્યૂ ઇકોનોમીથી ઓલ્ડ ઇકોનોમીમાં થાય છે પૈસો. સો નાસ્ડેકમાં ઓલ્ધો વ્યૂ પોઝિટિવ જ છે. ક્લોઝિંગ છે ફ્રાઈડેની છે 21,496ની. જો ડાઉનસાઇડ પર 21,000 લેવલ્સ બ્રીચ થશે, સો આપણને થોડું શું અહીંયા પેન જોવા મળશે. નાસ્ડેકમાં ઓવરઓલ આઉટલુક યુએસ માર્કેટ લઈને પોઝિટિવ જ છે. લાઈક યુએસ માર્કેટને લઈને આઉટલુક પોઝિટિવ આપણે બનતું જોઈ રહ્યા છે. ત્યારબાદ એફઆઈએસ અને ડીઆઈએસ જે આપણને ફિગર્સ બતાવી રહ્યા છે, એના પર એક વ્યૂ લઈએ તો શુક્રવારે એફઆઈએસનું અને ડીઆઈએસ બંનેનું ઇનફેક્ટ સેલિંગ છે. કેશમાં 1,623 કરોડ એફઆઈએસે વેચ્યા છે, તો ડીઆઈએસનું નાનું એવું પરંતુ સેલિંગ છે 329 કરોડ જે છે એમને વેચ્યા છે કેશના સેગમેન્ટમાં. સાથે ઇન્ડેક્સમાં પણ શોર્ટ કર્યા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ 658 કરોડની વેચવાલી છે. સ્ટોક ફ્યુચર્સમાં 1770 કરોડ એક વેચવાલી. એટલે અત્યાર સુધી રૂમેલ એફઆઈએસની સેલિંગ આપણા માટે એક કન્સર્ન હતો, પરંતુ ડીઆઈએસ સપોર્ટ આપી રહ્યા હતા. છેલ્લા ઘણા સેશન્સથી ખરીદદારી ડીઆઈએસની ઓછી થઈ હતી, પરંતુ શુક્રવારે તો વેચવાલીના ફિગર્સ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ નંબર્સ? યસ, તો આમાં આપણે જોઈએ કેશ માર્કેટમાં મન ટીલ ડેટના આપણે ડેટા છે, તો એફઆઈએસની જે નેટ સેલિંગ ગઈ છે અરાઉન્ડ આપણે પ્રોવિઝનલ ડેટા છે તો 25,000 રફલી કરોડની સેલિંગ ગઈ છે, 25,700 ઓડ કરોડ. સામે ડીઆઈએસ આપણે જોઈએ તો અરાઉન્ડ 66,000 કરોડની બાઇંગ આવી છે. સો મને લાગે છે કેશ માર્કેટમાં મેજર કન્સર્ન નથી, બીકોઝ કન્ટિન્યુઅસલી આપણે જોઈએ જે આપણા ડીઆઈએસ જે રિટેલ પાર્ટિસિપન્ટ છે એનો એક સારો એવો ફ્લો આવે છે, અને મને લાગે છે આ કન્ટિન્યુ રહેશે. સો કેશ માર્કેટમાં બ્રોડલી જોવા જાય તો કાંઈ મેજર વાંધો નહીં આવે, બીકોઝ પ્રીવિયસ વીકમાં આપણે જોઈએ ઓલમોસ્ટ 5 સેશનમાંથી 3 સેશનમાં જ એફઆઈએસ નેટ સેલિંગ કરી છે. રિલેટિવલી જે સેલિંગ છે ઘટી છે, 2 સેશનમાં એ લોકોએ નેટ બાઇંગ કરી છે. સો કેશ માર્કેટમાં મેજર કન્સર્ન નથી. જે આપણે મેજર ડેટા આપણે જોવાનો છે એફએનડોનો ડેટા છે. આપણે જે ઓગસ્ટ સિરીઝની જે સ્ટાર્ટ થઈ હતી એફઆઈએસના એન્ટી નેટ સેલિંગ પોઝિશન હતી 90%. ત્યારબાદ ઓલમોસ્ટ 11 સેશન બાદ એ લોકોની જે નેટ સેલિંગ પોઝિશન વધી ગઈ હતી, ઇટ વોઝ અરાઉન્ડ 92%. સેમ આપણે જોયેલું માર્ચ 2023માં. સો આપણે સેમ અગર જોઈએ માર્ચ 2023ના જે એ લોકોના નેટ શોર્ટ પોઝિશન હતી ફ્યુચર્સમાં, ઇટ વોઝ અરાઉન્ડ 92.25%. ત્યારબાદ જે લોકોએ શોર્ટ કવર્સ કરેલા, સો નિફ્ટીમાં સિંગલ મંથમાં ઓલમોસ્ટ 5%ની શોર્ટ કવરિંગની રેલી જોવા મળેલી. સો મને લાગે છે સેમ ચીજ આપણે અહીંયા પ્લેઆઉટ થતા જોવા મળશે. જો નિફ્ટી 25,000ના લેવલ સબસેટ પર બ્રીચ કરે છે અને બેક ટુ બેક વેરિયસની ક્લોઝિંગ આવશે, સો ડેફિનેટલી આપણને એક શોર્ટ કવરિંગનો મુવમેન્ટ જોવા મળશે બેઝડ ઓન ધીસ મેજર શોર્ટ પોઝિશન્સ બાય એફઆઈએસ ઇન ધીસ સિરીઝ. એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છીએ એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ માટે. ત્યારબાદ નિફ્ટી માટેનો એક વ્યૂ લઈએ આપણે ધ્રુમિલ, કારણ કે 24,870 પર ક્લોઝિંગ આપણને શુક્રવારનું સેશન જે આપણને ઓવરઓલ એક ઘટાડો બજારમાં આવ્યો, 0.5% વધુ સ્પોટમાં આપણને એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. એની સાથે જોઈએ કોલ રાઇટર્સ 24,900 ઉપર, 25,000 અને 25,100 પર એક્ટિવ કોલ રાઇટર્સ હતા. 24,800 પર પુટ રાઇટર, 24,700 અને 24,600 માટે. કઈ રીતે એક વ્યૂ અહીંયાથી નિફ્ટી માટે તમે રાખો છો? તો નિફ્ટીમાં આપણો વ્યૂ એકદમ ક્લિયર રહેશે. આપણે જે ફ્રાઈડેના સેશનમાં નિફ્ટીએ જે મંડેનો લો હતા, જે પ્રીવિયસ વીકનો લો હતો, વિચ વોઝ અરાઉન્ડ 24,850, સ્લાઇટલી એની ઉપર જ ક્લોઝિંગ આપી છે. તો હજી તક આપણે જોઈએ તો માર્કેટ બુલ્સના કંટ્રોલમાં જ છે. આજના સેશનમાં 25,000 એક લેવલ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે, એક મેક ઓર બ્રેક લેવલ રહેશે માર્કેટ માટે. જો 25,000ના લેવલ આજે જણાવી દે છે નિફ્ટી અપસાઇડ પર અને ક્લોઝિંગ આપે છે, સો મને લાગે છે કે સારું એવું શોર્ટ કવરિંગ જોવા મળશે, વિચ વિલ લીડ ટુ ધી લેવલ્સ ઓફ 25,150. ડાઉન સાઇડ પર જે આપણો ઇમિડિયેટ સપોર્ટ રહેશે ઇન્ટ્રાડે બેસિસ, ઇટ વિલ બી 24,850. જો 24,850 રીચ થશે, સો જે ગેપ બન્યો છે ફિલ થતા આપણને જોવા મળશે
પોઝિશનલી વાત કરું, આ કરંટ વીકની વાત કરું, ધીસ ઇઝ મંથલી એક્સપાયરી, ઓગસ્ટને આપણને મંથલી એક્સપાયરી જોવા મળશે. સો 24,750. વાય 24,750? બીકોઝ જે પ્રીવિયસ મંથનો લો ક્લોઝિંગ હતી જુલાઈની, ઇટ ઇઝ અરાઉન્ડ 24,768. સો ઇફ ઓગસ્ટ સિરીઝમાં 24,750 બ્રીચ થશે, સો મને લાગે છે નિફ્ટીમાં એક સારો એવો પ્રાઇસ કરેક્શન જોવા મળશે ટુ ધી લેવલ્સ ઓફ 24,500. ઓલ્ધો મને લાગે છે 25,000 જે બ્રીચ થશે, સો આપણને 25,150 આપણો પહેલો ટાર્ગેટ રહેશે અને બીજો ટાર્ગેટ 25,250 નો છે નિફ્ટીને લઈને. નિફ્ટી બેંકમાં વાત કરું તો નિફ્ટી બેંકમાં લોંગ પોઝિશન અવોઇડ કરવાની છે, બીકોઝ આપણે જોઈએ લાસ્ટ વીકમાં મંડે ટુ લઈને થર્સડે નિફ્ટી બેંક એક રેન્જમાં ટ્રેડ કરતું હતું, જ્યાં 56,150 એક રેઝિસ્ટન્સનું કામ કરતું હતું અને 55,600 એક સપોર્ટનું કામ કરતું હતું. ઓલ્ધો ફ્રાઇડેના સેશનમાં આપણે બ્રેકડાઉન જોયું બિલો ધી લેવલ્સ ઓફ 55,600. સો જ્યાં લગીન માર્કેટ નિફ્ટી બેંક 55,600 ના નીચે છે, આપણે લોંગ પોઝિશન્સ બેન્કિંગ પ્રાઇવેટ બેંક્સમાં પર્ટિક્યુલરલી અવોઇડ કરશું. ઇમિડિયેટ જે સપોર્ટ બેંક નિફ્ટી નથી 55,000 છે. જો 55,000 ડાઉન સાઇડ પર બ્રીચ થશે, સો જે નેક્સ્ટ મેજર સપોર્ટ દેખાય છે ચાર્ટ પર છે 54,500. સો ક્લિયર વ્યૂ છે નિફ્ટી બેંકને આપણે અવોઇડ કરશું એઝ લોંગ એઝ 55,600 ના નીચે પ્લેસ છે. જો નિફ્ટી 25,000 ની ઉપર જાય છે અને ક્લોઝિંગ આપે છે, સો જે સેક્ટર્સ બેઝડ ઓન રેશિયો એનાલિસિસ જે મને લાગે છે આઉટપરફોર્મ કરશે એ છે આઈટી, ઓટો, મેન્યુફેક્ચરિંગ, ટુરિઝમ, એએમસી કંપનીઝ અને એમએનસી કંપનીઝ. સો ઇફ નિફ્ટી 25,000 ની ઉપર જશે તો આપણે આ સેક્ટર્સમાં પાર્ટિસિપેટ કરશું લોંગ સાઇડ પર, અને 24,750 ડાઉન સાઇડ પર બ્રીચ થશે, સો આપણે બેન્કિંગ શોર્ટ પોઝિશન્સ માટે કન્સિડર કરશું. નો પ્રોબ્લેમ. નિફ્ટી બેંક તો લોંગ માટે હાલ અવોઇડ કરી શકો છો. 55,000નો સપોર્ટ, એની નીચે 54,500. નિફ્ટી માટે 24,850નો એક સપોર્ટ જે છે ધ્યાન રાખવાનું છે પોઝિશનલી, 24,750 અને બ્રીચ થશે તો 24,500 પણ એક લેવલ્સ પહોંચતા બતાવી શકે છે. ઓવરઓલ એક આ સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે. સ્ટોક સ્પેસિફિક કોઈ એક્શન ધ્રુમિલ સેક્ટર્સ તો તમે જણાવ્યા કે અહીંયા એક ફોકસ રહેશે, પરંતુ ટ્રેડિંગ કોલ્સ આપના ક્યાં રહેશે? તો બે કોલ્સ રહેશે, એક ઇન્ટ્રાડે કોલ રહેશે. ઇટ વિલ બી કોફોર્જ. આપણે જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર એક થર્સડેના સેશનમાં ફિલિંગ ટ્રેન્ડલાઈનનું બ્રેકઆઉટ જોવા મળેલું. ત્યારબાદ આપણે જોઈએ ફ્રાઇડેના એક ફોલો થ્રુ બાઇંગ બી જોવા મળી છે, એક રેન્જ બ્રેકઆઉટ બી આવે છે. સો ફ્રાઇડેની ક્લોઝિંગની વાત કરીએ 1747 પર ક્લોઝ છે. કરંટ લેસ પર આપણે બાય કરશું, જે ફ્રાઇડેનો લો છે એની નીચેનો સ્ટોપ લોસ મેન્ટેન કરશું 1721 નો, જે આપણા બે ટાર્ગેટ રહેશે 1770 અને 1780 રહેશે ઇન્ટ્રાડે બેસિસ. જે બીજો પિક છે ઇટ્સ ફ્રોમ એએમસી. આપણે જોઈએ ઓવરઓલ એએમસી કંપનીઝ આપણે જે સારું પરફોર્મ કરે છે, સો આદિત્ય બિરલા એએમસી વિલ બી ધી સેકન્ડ પિક. ત્યાં આપણે જોઈએ ઓલમોસ્ટ વીકલી એઝ વેલ એઝ ડેલી ટાઈમ ફ્રેમ પર બ્રેકઆઉટ આવ્યું હતું. વીકલી ટાઈમ ફ્રેમ પર આપણે છે લાઈફ ટાઈમ હાઈની ક્લોઝિંગ આવી છે. સો આમાં બી આપણે કરંટ લેસ પર બાય કરશું. પ્રીવિયસ વીકનો જે લો છે 850 ના સ્ટોપ લોસ થી 880 થી લઈને 852 ની વચ્ચે બાઇંગ કરશું, જે આપણામાં પોઝિશનલ ટાર્ગેટ રહેશે 925 અને 935 ના રહેશે. વોલ્યુમ જે આપણે રિલેટિવલી વીકલી ટાઈમ ફ્રેમ પર દેર ઇઝ કન્સિસ્ટન્ટ વોલ્યુમ પાર્ટિસિપેશન. સો આદિત્ય બિરલા એએમસી વિલ બી ધી પોઝિશનલ પિક. કીપ અ સ્ટોપ લોસ બિલો 850, જે ટાર્ગેટ રહેશે 925 અને 935 ના રહેશે. અને જે કોફોર્જમાં આપણા ઇન્ટ્રાડે બેસિસ ટાર્ગેટ રહેશે 1770 અને 1780 ના રહેશે. કીપ અ સ્ટોપ લોસ બિલો 1721 લેવલ્સ. સ્ટોક છે મારા રડાર પર, જેમાં તમે પોઝિશન બનાવી શકો છો, દેટ ઇઝ KRN હીટ એક્સચેન્જર. આપણે આ કાઉન્ટરમાં જોઈએ ડેલી ટાઈમ ફ્રેમ પર એક રાઇઝિંગ ચેનલ પેટર્નનું બી બ્રેકઆઉટ આવ્યું છે, એઝ વેલ એઝ એક રેઝિસ્ટન્સ હતું 930 નું બેક ટુ બેક, ત્યાંથી સ્ટોક એક સપ્લાય ફેસ કરતો હતો. સો બે પેટર્ન્સના બ્રેકઆઉટ આવ્યા છે. સો કરંટ લેસ પર તમે બે ટ્રાન્ચીસમાં બાય કરશું. 955 ફ્રાઇડેની ક્લોઝિંગ છે, સો એક અહીંયા બાઇંગ કરશું અને 932 ની પાસે આવે, સો આપણે હજી 50% બાય કરશું. ડાઉન સાઇડ પર આપણો સ્ટોપ લોસ રહેશે 906 નો રહેશે. અપ સાઇડ પર આપણા બે ટાર્ગેટ રહેશે, પહેલો 1000 અને બીજો 1020 નો રહેશે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ ક્લિયરલી અબવ વોલ્યુમ પાર્ટિસિપેશન આવ્યું છે બ્રેકઆઉટ કેન્ડલ રહેશે. સો KRN હીટ એક્સચેન્જરને 1020 ના ટાર્ગેટ માટે તમે બાઇંગ કરી શકો છો વિથ અ સ્ટોપ લોસ ઓફ 906. ઓવરઓલ અમે કશે ને કશે લાર્જ કેપ સાથે જ આવી રહ્યા છે. રીઝન બિંગ કે માર્કેટમાં જે અનસર્ટિનિટી છે, અનસર્ટિનિટી સામે અમને એવું લાગે છે કે લાર્જ કેપ અહીંયાથી એક સારું પરફોર્મન્સ દેખાડી શકે છે. તો લાર્જ કેપમાં બે સ્ટોક્સ જે અમને સારા લાગી રહ્યા છે, એક આઈટી તરફથી છે ઇન્ફોસિસના તમે ચાર્ટ પેટર્ન જોશો તો ઇન્ટ્રાડે યા તો તમે ડેલી ચાર્ટ ઉપર એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન જોશો, એક મોટા ઘટાડા પછી 20 દિવસની મૂવી આવી રીતના ઉપર સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે, રીટેસ્ટ પણ થઈ ચૂક્યું છે એમના પ્રીવિયસ બ્રેકઆઉટને. તો મારા હિસાબથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. 1480 1490 વચ્ચે લોંગ કરીને જાઓ, થોડો લાંબા સમયનો વ્યૂ રાખજો. અહીંયાથી એકાદ વીકનો તો ચાન્સીસ છે કે તમને 1540 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે અને 1460 એઝ અ સ્ટોપ લોસ આપણે રાખવાનો છે. તો 1460 ના સ્ટોપ લોસ થી ઇન્ફોસિસ બાય કરો 1540 ના ટાર્ગેટ માટે. નેક્સ્ટ જે કોલ છે એ ફાર્મામાંથી રહેશે. ફાર્મામાં તમે જોશો તો સન ફાર્માના ઇન્ટરડે ચાર્ટ્સ ઉપર આપણને કપ એન્ડ હેન્ડલ પેટર્ન દેખાઈ રહ્યું છે. નો ડાઉટ સ્ટોક બધી જ ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના નીચે ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ ઓવરઓલ ચાર્ટ પેટર્ન ઘણું સ્ટ્રોંગ છે. તો 1640 ની આજુબાજુનું ક્લોઝિંગ છે, અહીંયા પણ લોંગ કરવાનું રહેશે. એકાદ વીકની અંદર 1700 સુધીના ટાર્ગેટ અહીંયા આવી શકે છે અને 1610 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે. તો 1610 ના સ્ટોપ લોસ થી સન ફાર્મા બાય ફોર ધ ટાર્ગેટ ઓફ 1700.